તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં વડગામ ગાજવીજ સાથે વરસાદ પડતા જ ખેડૂતને નુકસાન ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો જ્યાં કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો ત્યારે પશુઓને કરંટ લાગતા 2 પશુઓના મોત નીપજ્યા છે ત્યારે ભારે પવન સાથે વરસાદ વરસતા નુકસાનનો અંદાજો છે। બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી અને આગાહી વચ્ચે વરસાદ પડ્યો હતો ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। વીજળીના કડાકા ભડાકા સાથે પવન પણ ફૂંકાયા હતા ત્યારે પશુઓને કરંટ લાગતા 2 પશુઓના મોત નીપજ્યાના સમાચાર સામે આવ્યા છે। ભારે પવન સાથે વરસાદ વરસતા નુકસાનનો અંદાજો છે। 4:25ની મધ્યરાત્રિએ આકસ્મિક વાવાઝોડા વરસાદ વીજળીના કડાકા સાથે વીજળીના તાર ઉપર ઝાડ પડવાથી પશુઓ ઉપર તાર પડેલ જેનાથી 2 પશુઓનું મોત થયેલ છે જેમાં એક ગાભણ અને એક વિયાણ થયેલ છે। હું તારીખ 4:25ની મધ્યરાત્રિએ આકસ્મિક વાવાઝોડા વરસાદ વીજળીના કડાકા સાથે વીજળીના તાર ઉપર ઝાડ પડવાથી પશુઓ